આજે આપણે ફણસનું શાક બનાવવાના છે. તો આ ફણસ છે આ રીતે કટ કરેલા લીધા છે અને સાથે ડુંગળી છે, સરસોનું તેલ છે, આ બધા મસાલા છે, લસણ આદુની પેસ્ટ છે અને આ દેશી ટામેટાનું પલ્પ કાઢ્યો છે એ છે. તો સૌપ્રથમ આ જે ફણસ છે એને આપણે બાફી લઈશું અને 2-3 વાર ધોયા છે કટ કરીને. ગેસ ગરમ કરીને એમાં આ રીતે પાણી નાખવાનું. પછી તેમાં હળદર થોડી નાખશું, થોડું મીઠું નાખશું, એડ કરવાનું છે. આ રીતે બંધ કરીને એક વિશલ પાડવાની છે. સાથે સાથે ફણસના શાક સાથે ખાવા માટે ચોખાના પૂડા બનાવ્યા છે. આ ફણસ છે જે બફાઈ ગયું છે. હવે એને ચેક કરી લઈએ. આ રીતે એક ફણસ કાઢ્યો છે. જો સરસ રીતે થઈ ગયું છે કૂક. જે પાણી એને આ રીતે અલગ કરી દેવાનું છે. અને આ પાણીને રાખવાનું છે એ ગ્રેવીમાં કામ આવશે. તો આ ફણસ છે એ સરસ રીતે કૂક થઈ ગયું છે. એ જ કે કુકરને પાણીથી આ રીતે વોશ કરીને લઈ લેવાનું છે. હવે એમાં પાણી બળી જાય પછી તેલ નાખશે. હવે આ સરસોનું તેલ લીધું છે એ લગભગ થોડું વધારે જોઈએ પણ હું આટલા તેલનો ઉપયોગ કરું છું. અને એને આ રીતે સરફેસ પર બધી બાજુથી કોટ કરી લેવાનું છે એટલે ફણસ ચોંટી નહીં જાય. એક બાજુ ચોખાના રોટલા બની રહ્યા છે અને એક બાજુ તેલ થોડું ગરમ થાય એટલે એમાં ફણસના પીસીસ નાખીશું. થઈ ગયું છે તો આ રીતે આમાં પીસીસ નાખવાના છે. થોડા થોડા કરીને નાખવાના. હવે આ જ તેલમાં આપણે જીરું લઈશું એને તતડાવા દઈશું. જૂની સમારેલું એ એડ કરવાનું. ડુંગળીને એકદમ હાઈ ફ્લેમ પર જવા દેવાનું છે. ડુંગળી એડ કર્યા બાદ આ રીતે મરચાં લેવાનું છે, લાલ મરચાં 2. હિંગ નાખશું, લાલ મરચું નાખશું, મરચાંની પેસ્ટ નાખશું 1 ટીસ્પૂન જેટલી. થોડું તેલ નાખશું. 5 થી 6 જેટલા ટોમેટો એ નાખશું. એને ઢાંકીને ટામેટાને થવા દઈશું. એકવાર ઓપન કરીને જોઈશું. તેલ એકદમ સરસ બહાર નીકળી આવ્યું છે. ઓકે, આ રીતે જે સ્ટોક છે બાફતી વખતે આવું કે ધીરે ધીરે કરીને એડ કરશું. એમાં ધાણા જીરું પાવડર એડ કરવાનો છે. જે આપણે બોઇલ કરીને ફ્રાય જેવું કર્યું છે સેમી ફ્રાય એને એડ કરવાનું છે આની અંદર. અને બહુ ડ્રાય નથી કરવાનું, એડ કરીશું અંદર. આ રીતે અંદર મિક્સ કરવાનું છે. ગ્રેવી માટેનું આ જે પાણી છે એ નાખવાનું છે.
શું છે એ થોડું નાખવા. આ ગરમ મસાલો છે. ગરમ મસાલો 1 ચમચી જેટલો નાખ. કસૂરી મેથી છે. કસૂરી મેથી ખાસ નાખવાની છે તે નાખશે. આ આદુની કતરણ છે એ ઉપરથી ગાર્નિશિંગમાં નાખવાની છે. હવે ગેસ બંધ કરી દઈશું. સર્વ કરવાનું છે. રસનું શાક, ચોખાનો રોટલો અને ડુંગળી. તો આશીષ કેવું લાગ્યું? ટેસ્ટ કરીને કેવું? નાઈસ. સાચે સરસ.